સ્ટુડન્ટ આઈ એમ રેખુ ખંડણી। આજે આપણે વિષય ગુજરાતી કરવાના છીએ, જેમાં આજે આપણે પાઠ બીજો શાળા તત્પરતા 2 કરવાનું છે। આપણે શાળા તત્પરતા 1 કરી લીધું પાઠ્યપુસ્તક અને સ્વાપોથીમાં। આજે આપણે શાળા તત્પરતા 2 કરવાનું છે। તો ચલો તમે પણ તમારી પાઠ્યપુસ્તક ખોલો, જેમાં આજે આપણે શાળા તત્પરતા 2 માં આગળ વધીશું, પાઠ જોઈશું। હવે જોઈએ શાળા તત્પરતા 2 માં આગળ, જેમાં છે ચક્કીબેન। ચક્કીબેન તો પહેલાં ચક્કીબેનનું કાવ્ય આપણે ગાઈશું અને પછી સમજીશું। તો ચલો આપણે પહેલાં કાવ્ય જોઈએ। ચક્કીબેન મારી સાથે રમવા આવશો કે નહીં? આવશો કે નહીં? ચક્કીબેન મારી સાથે રમવા આવશો કે નહીં? આવશો કે નહીં? બેસવાને પાટલો, સુવાને ખાટલો, ઉડવાને પીછા આપીશ તને, આપીશ તને। પહેરવાની સાડી મોર પીછાવાળી, ઘમરિયો ઘાઘરો આપીશ તને, આપીશ તને। ચક ચક કરજો, ચી ચી કરજો, ચણવાને દાણા આપીશ તને, આપીશ તને। બા નહીં વળશે, બાપુ નહીં વળશે, નાનો બાબો તને ઝાલશે નહીં, ઝાલશે નહીં। ચક્કીબેન મારી સાથે રમવા આવશો કે નહીં? આવશો કે નહીં? ચક્કીબેન મારી સાથે રમવા આવશો કે નહીં? આવશો કે નહીં? આપણે કાવ્ય જોયું, હવે આપણે કાવ્યને સમજીએ। તો શું કીધું છે? ચક્કીબેન મારી સાથે રમવા આવશો કે નહીં? આવશો કે નહીં? તો અહીં એક બાળક છે જે ગીત ગાય છે કે ચક્કીબેન એટલે કે ચકલીને ગીત ગાય છે કે ચક્કીબેન તમે મારી સાથે રમવા આવશો કે નહીં? આવશો કે નહીં? બેસવાને પાટલો, સુવાને ખાટલો, એટલે કે બેસવાને શું આપીશ? તો કે પાટલો આપીશ। જો પાટલાનું ચિત્ર આપેલું છે। અને સુવાને ખાટલો, એટલે કે સુવા માટે શું આપીશ તમને? કે ખાટલો આપીશ। ઓઢવાને પીછા આપીશ તને, આપીશ તને, એટલે કે ઓઢવા માટે શું આપીશ તને? પીછા આપીશ, પણ તું મારી સાથે ખાલી રમવા આવીશ। એટલે કે આપણે કોઈને કહીએ કે તું મારી સાથે રમવા આવીશ તો હું તને આ આપીશ, તે આપીશ। તો આવી રીતના અહીંયા એક બાળક ગીત ગાય છે કે ચકલીબેન એટલે કે ચક્કીબેન તમે મારી સાથે રમવા આવશો ને તો હું તમને પાટલો આપીશ, ખાટલો આપીશ ને પીછા આપીશ। હવે જો નીચે શું કીધું છે કે પહેરવાને સાડી મોર પીછવાળી, ઘમરિયો ઘાઘરો આપીશ તને, આપીશ તને, એટલે કે તું મારી સાથે રમવા આવીશ ને તો હું તને મોર પીછાવાળી સાડી આપીશ, પછી ઘમરિયો ઘાઘરો આપીશ। એટલે તું મારી સાથે રમવા આવીશ ને તો હું તને શું આપીશ? તો કે મોર પીછાવાળી સાડી અને ઘમરિયો ઘાઘરો આપીશ। પછી જો આગળ શું કહે છે કે ચક ચક કરજો, ચી ચી કરજો, ચણવાને દાણા આપીશ તને, આપીશ તને, એટલે કે તું ચકચક પણ કરજે, ચી પણ કરજે અને હું તને દાણા પણ આપીશ। જો અહીંયા ચકલીને દાણા આપને બતાવે છે કે ચકલી દાણા, એટલે કે જો તું મારી સાથે રમવા આવીશ ને તો હું તને દાણા પણ ખાવા માટે આપીશ। પછી જો આગળ શું કીધું છે? બા નહીં વઢશે, બાપુ નહીં વઢશે, એટલે કે વઢશે એટલે કે ખીજાશે, એટલે કે તને બા પણ નહીં ખીજાય અને બાપુ પણ નહીં ખીજાય, એટલે કે પપ્પા પણ નહીં ખીજાય। નાનો બાબો તને ઝાલશે નહીં, ઝાલશે નહીં, એટલે કે જે નાનો બાબો હશે ને એ તને પકડશે પણ નહીં, એટલે તને હાથમાં ઝાલશે નહીં, એટલે તું બીતી નહીં, ખાલી તું મારી સાથે રમવા આવ। એટલે જો કહ્યું છે ચક્કીબેન મારી સાથે રમવા આવશો કે નહીં? આવશો કે નહીં? એટલે કે ચક્કીબેન તમે મારી સાથે રમવા આવશો કે નહીં? આવશો કે નહીં? પહેલાં એણે શું કીધું? બેસવાને પાટલો આપીશ, સુવાને ખાટલો આપીશ, ઓઢવાને પીછા આપીશ, પહેરવાને સાડી આપીશ મોર પીછવાળી, પછી ઘમરિયો ઘાઘરો આપીશ, પછી ચણવાને દાણા આપીશ અને તને કોઈ ખીજાશે પણ નહીં। એવી રીતના ચક્કીબેનનું ગીત ગાય છે અને ચકલીને રમવા માટે બોલાવે
છે. તો અહીંયા આપણે શું કર્યું? ગીત ગાઈ પણ લીધું અને સમજી પણ લીધું. હવે આપણે એમાં આગળ જોઈએ તો શું કીધું છે આગળ? પ્રશ્ન 1 આપણે જોશું. હવે જોઈએ પ્રશ્ન 1. ચિત્ર જુઓ અને જવાબ આપો. તો જો અહીંયા ચિત્ર આપેલું છે, જેમાં શું છે તો કે એક બગીચાનું ચિત્ર છે, જેમાં જો પોપટ છે, પછી બાળકો રમે છે, કોઈ હિંચકા ખાય છે, કોઈ લસરપટ્ટી ખાય છે. જોયું તમે? કોઈ રમે છે. એવી રીતના શેનું ચિત્ર છે? તો કે બગીચાનું ચિત્ર છે. હવે આ ચિત્ર જોઈ લીધું આપણે. તમારી બુકમાં પણ જુઓ, પાના નંબર 19 પર આ ચિત્ર આપેલું છે અને એની નીચે પ્રશ્નો આપેલા છે. તો એ ચિત્ર જોઈ અને આપણે પ્રશ્નના જવાબ દેવાના છે. તો જો તમારી બુકમાં પણ આપણે જોઈએ પ્રશ્ન. પહેલો પ્રશ્ન શું છે કે આ ચિત્રમાં શું દેખાય છે? પહેલો પ્રશ્ન, આ ચિત્રમાં શું દેખાય છે? તો શું દેખાય છે? તો કે બગીચો. શેનું ચિત્ર છે? બગીચો. તો પહેલાના જવાબમાં શું આવશે? તો કે બગીચો. આ ચિત્રમાં બગીચો દેખાય છે. હવે આપણે બીજું જોઈએ. આ ચિત્રમાં બાળકો શું કરે છે? શું કીધું છે બીજો પ્રશ્ન? આ ચિત્રમાં બાળકો શું કરે છે? તો શું આવશે કે આ ચિત્રમાં બાળકો રમે છે, લસરપટ્ટી ખાય છે, હિંચકા ખાય છે. જવાબમાં શું આવશે કે બાળકો રમે છે, લસરપટ્ટી ખાય છે અને હિંચકા પણ ખાય છે. હવે ત્રીજું છે, તમને કઈ રમત રમવી ગમે છે? હવે અહીંયા જો આપણે પ્રશ્ન પૂછ્યો છે કે તમને કઈ રમત રમવી ગમે છે? તો તમને કઈ રમત રમવી ગમે? બોલો. ઘણાને બોલથી રમવું ગમે, ઘણાને ક્રિકેટથી રમવું ગમે, પછી ઘણાને પકડમપટ્ટી રમવી ગમે. એવી રીતના અલગ અલગ રમત, જેને જે રમત રમવી ગમતી હોય તે જવાબ અહીંયા મમ્મીને આપવાનો છે. હવે આગળ જોઈએ તો આપણને શું કીધું છે? ચોથું, ઘરમાં તમારી સાથે કોણ રમે છે? તો ઘરમાં તમારી સાથે કોણ રમે છે? તો કે ઘરમાં મારી સાથે બહેન કે ભાઈ રમે છે. શું કીધું છે? બહેન કે ભાઈ. પછી શું કીધું છે? તમારા ઘરે રમવા કોણ કોણ આવે છે? તો તમારા ઘરે રમવા કોણ આવે? તો તમારા મિત્રો રમવા આવે. તો આનો જવાબ શું આવશે? તમારા મિત્રો. પછી શું કીધું છે? તમે રમવા ક્યાં જાઓ છો? તો તમે રમવા ક્યાં જાઓ છો? તો કે બગીચામાં જઈએ છીએ. અમે રમવા બગીચામાં જઈએ છીએ. હવે આપણે આગળ જોઈએ. હવે જુઓ બીજું, રંગ પૂરો. તો ઝાડનું ચિત્ર આપેલું છે, જેમાં તમારે આવી રીતના રંગ પૂરી નાખવાના છે. જેવી રીતના મેં પૂરેલા છે એમ તમારે રંગ પૂરી નાખવાના છે. હવે જુઓ આગળ કે જોડકા જોડો. હવે જુઓ તમારા પાઠ્યપુસ્તકમાં પણ આ જોડકું આપેલું છે. હવે એમાં જુઓ શું કરવાનું છે તો કે ચિત્ર આપેલા છે, એ ચિત્રને આપણે યોગ્ય બંધ બેસતા એટલે કે એમના યોગ્ય ચિત્ર સાથે આપણે જોડકા જોડવાના છે. તો જો આ બાજુ આપણને આપેલું છે રેકેટ, બેટ, દંડો, હોકી અને ભમરડો, અને ઓલી બાજુ આપણને આપેલો છે દડો, પછી બીજો પણ દડો છે, પછી ફૂલ, દોરી અને ગીલી. હવે જો આ જોડકા આપણે જોડવાના છે. તો જો એક જોડકું આપણને જોડીને આપેલું છે. પેલું શેનું છે તો કે રેકેટને ફૂલ સાથે જોડેલું છે. રેકેટને કોની સાથે જોડેલું છે? ફૂલ સાથે. એવી જ રીતના આપણે બાકીના બીજા જોડકા જોડવાના છે. તો બીજું ચિત્ર શેનું છે તો કે બેટનું. શેનું ચિત્ર છે? બેટનું. તો બેટને કોની સાથે આપણે જોડીશું? જો સામે ચિત્ર આપેલા છે એમાં એની સાથે આપણે જોડવાનું છે. તો કોની સાથે જોડવાનું થશે બેટને? તો કે દડા સાથે. તો ચલો તમારે પણ મારી સાથે જોડવાનું છે. ચલો બેટને દડા સાથે જોડી લઈએ. તો ચલો તમારે પણ જોડવાનું છે. તો ચલો બેટને દડા સાથે આપણે શું કર્યું તો કે જોડી નાખ્યું. ચલો તમે પણ જોડી નાખ્યું ને? હવે આપણે આગળ જોઈએ. બેટ પછી શેનું ચિત્ર છે તો કે દંડાનું. શેનું ચિત્ર છે? દંડાનું. તો દંડાને કોની સાથે જોડવાનું છે તો કે ગીલી સાથે. ગીલી દંડો રમીએ ને આપણે, એવી રીતના દંડાને ગીલી સાથે જોડી નાખો. ચલો તમારે પણ જોડી નાખવાનું છે. ચલો જોડી નાખ્યું દંડાને ગીલી સાથે. હવે આગળ જોઈએ. શેનું ચિત્ર છે દંડા પછી? હોકીનું. શેનું ચિત્ર છે? હોકીનું. હોકીને કોની સાથે જોડવાનું થશે સામે? તો જો બીજા નંબર ઉપર છે હોકીનો દડો. જ્યાં આપણે બેટને દડા સાથે જોડ્યું એની નીચે હોકીનો દડો આપેલો છે, તેની સાથે હોકીને જોડી નાખવાનું. ચલો હોકીને હોકીના દડા સાથે જોડી નાખો.
ચલો જોડી નાખો. હવે એના પછી જોઈએ શેનું ચિત્ર છે? હા, ભમરડાનું. શેનું ચિત્ર છે? ભમરડાનું. તો ભમરડાને કોની સાથે જોડવાનું છે? તો કે દોરી સાથે. ચલો ભમરડાને દોરી સાથે જોડી નાખો. ચલો જોડી નાખું. હવે જો પહેલા પ્રશ્નમાં શું કીધું છે કે કવિતા ગાઓ અને એના આધારે રાઇટ કરો. તો જો પહેલાં શું છે? ચક્કીબેન મારી સાથે રમવા આવશો કે નહીં? તો ચકલીનું અને પોપટનું ચિત્ર આપેલું છે, તો ચકલીમાં રાઇટ આવશે. એવી જ રીતના તમારે નીચેના પ્રશ્નોના જવાબ કરી નાખવાના છે. હવે જો એના પછી બીજું તો કે ચિત્રના આધારે પ્રશ્નોના જવાબ લખો. તો આપણે પાઠ્યપુસ્તકમાં પણ આપણે કરી લીધું છે કે ઉપર ચિત્ર જોવાનું અને નીચે પ્રશ્ન આપેલા છે. તમારા મમ્મી કે પપ્પા તમને પ્રશ્ન પૂછશે, તમારે એના જવાબ મૌખિક આપવાના છે. તો તમારા મમ્મી તમને પ્રશ્ન પૂછે ને તમારે એનો જવાબ મૌખિક આપવાનો છે. હવે એના પછી આપણે આગળ જોઈએ તો કે પક્ષીને માળા સુધી પહોંચાડવાનું છે. તો જો ઝાડનું ચિત્ર છે જેમાં પક્ષી અને માળો આપેલો છે ને વચ્ચે રસ્તો આપેલો છે. આપણે પક્ષીને રસ્તો શોધતા માળા સુધી પહોંચાડવાનું છે. તો એ તમારે પક્ષીને માળા સુધી પહોંચાડી નાખવાનો છે. હવે આપણે આગળ જોઈએ તો આગળના પ્રશ્નમાં શું કીધું છે કે બંધ બેસતા યોગ્ય જોડકા જોડો. આ પ્રશ્ન પણ આપણે પાઠ્યપુસ્તકમાં હમણાં આપણે શીખી લીધો કે બેટને બોલ સાથે જોડવાનું, પછી પતંગને ફિરકી સાથે. એવી રીતના તમારે આ પ્રશ્ન પૂરો કરવાનો છે. યોગ્ય બંધ બેસતો જોડકું કરી નાખવાનું છે.